કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને આજે એક સપ્તાહનો સમય પૂરો થયો છે। આ હુમલામાં 25 ભારતીય નાગરિક અને એક નેપાળના નાગરિકનું મૃત્યુ થયું હતું। આ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે। પાકિસ્તાને આજે સતત 5મા દિવસે સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું, જેના જવાબમાં ભારતીય સેનાએ યોગ્ય કાર્યવાહી કરી છે। સીઝ ફાયરનું ઉલ્લંઘન કુપવારા અને બારામુલ્લા જિલ્લાની આસપાસના વિસ્તારમાં કરવામાં આવ્યું। આ સાથે અમુક અહેવાલોના પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં હાલ આતંકવાદી વિરુદ્ધ મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। હજુ પણ પહેલગામ હુમલાના આતંકીઓની શોધ ચાલુ છે। જો કે પ્રાથમિક તપાસ પ્રમાણે 2 આતંકીઓ પાકિસ્તાનના નાગરિક છે તેવું પણ બહાર આવ્યું છે। સુરક્ષાના સંદર્ભે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વના કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક યોજશે। આ બેઠક એક સપ્તાહમાં બીજી વખત મળી રહી છે। તો આ સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદીને પત્ર લખીને સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ પણ કરી છે। આવી જ માંગ આરજેડી અને સીપીઆઈએ પણ કરી છે। બીજી બાજુ ભારતને યુએનમાં પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપતો દેશ ગણાવ્યો। It is unfortunate that one particular delegation has chosen to misuse and undermine this forum to indulge in propaganda and make baseless allegations against India. The whole world has heard Pakistan's Defence Minister Khwaja Asif admitting and confessing Pakistan's history of supporting, training and funding terrorist organizations in a recent television interview. This open confession surprises no one and exposes Pakistan as a rogue state fueling global terrorism and destabilizing the region. તો પહેલગામ હુમલાનો હચમચાવતો એક વિડીયો ગુજરાતના પ્રવાસીના કેમેરામાં કેદ થયો। પહેલગામ હુમલા સમયે આતંકવાદીઓએ કઈ રીતે ગોળીબાર કર્યો અને તેનાથી કેવી અંધાધૂંધી સર્જાઈ હતી એનો આ નવો વિડીયો છે। અમદાવાદના ઋષિ ભટ્ટ ઝીપ લાઇનમાં બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા હતા, ત્યારે તેમાં ગોળીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે। એટલું જ નહીં, નીચે પ્રવાસીઓમાં જીવ બચાવવા માટે જે નાસભાગ મચી છે એ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે। જ્યાં સુધીમાં ઋષિ ભટ્ટે પોતાની રાઇડ પૂર્ણ કરી ત્યાં સુધીમાં અંધાધૂંધ ફાયરિંગથી અનેક પ્રવાસીઓના મોત થઈ ગયા હતા। ધ્રુંજાવી નાખનારી આ આખી ઘટનાનું તેમણે વર્ણન કર્યું। અમે ઝીપલાઇન કરીને હું ઝીપલાઇન સ્ટાર્ટ કરી ત્યાં જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું એન્ડ ઝીપલાઇન પતતા મેં જોયું કે ઓલરેડી મારી ઝીપલાઇન સ્ટાર્ટ હતી ત્યાં સુધીમાં નીચે 5 થી 6 જણાને ગોળીઓ મારી દીધી અને ત્યાં આતંકવાદી હુમલો સ્ટાર્ટ થઈ ગયો હતો। પછી ત્યાંથી અમે ઝીપલાઇન જેવી પૂરી થવાની હતી એની 10 ફૂટ પહેલાં હું ત્યાંથી કૂદી ગયો અને મારા વાઈફ અને મારા છોકરાને લઈને ભાગી ગયો, કારણ કે ઓલરેડી મારા વાઈફને મારા છોકરાની સામે 2 જણાને રિલિજિયન પૂછીને જે કપલમાં હતા એ લોકોને ગોળી મારી દીધી હતી। એટલે એ લોકો બી એટલા ડરેલા હતા। પછી એ લોકોને લઈને હું સીધો ભાગવા માંડ્યો ને એક બ્લાઇન્ડ સ્પોટ હતો ખાડા જેવું, ત્યાં આગળ અમે પહેલાં સંતાઈ ગયા હતા। પછી ત્યાંથી અમે થોડુંક ફાયરિંગ ક્લોઝ થયું તો અમે ત્યાંથી ભાગીને નીકળ્યા। બીજી બાજુ બી બધા લોકો સંતાયેલા હતા, એ લોકો બી એમની રીતે ભાગીને મેઇન ગેટ બાજુ દોડવાનું સ્ટાર્ટ કર્યું। બધા એક સાથે મેઇન ગેટ સાઈડ દોડી રહ્યા હતા, ત્યાં આગળ પાછું ફાયરિંગ સ્ટાર્ટ થયું અને પછી ત્યારે ફરીથી 5-6 જણાઓને ગોળી વાગી ગઈ અને અમે મેઇન ગેટ સુધી પહોંચ્યા। મેઇન ગેટ પહોંચ્યા અને ત્યાં આગળ જોયું તો સિક્યુરિટી ગાર્ડ જે હતા એ લોકોને બી એ લોકોએ ગોળી મારી દીધી હતી, ટિકિટ વિન્ડોવાળાને ગોળી મારી દીધી હતી, ઇવન ઘોડાવાળાને એ લોકો લોકલ પબ્લિક પણ પહેલાં ત્યાંથી ભાગી ગઈ હતી। પછી અમે દોડીને સીધું નીચે ઉતરવાનો અમે ટ્રાય કર્યો, અમને રસ્તો ખ્યાલ નહીં પણ અમે બધા દોડી રહ્યા હતા। નીચે ઉતરતા અમે 2-3 બોર્ડ વટ્યા હોઈશું ત્યાં સુધીમાં સામે અમને ઇન્ડિયન આર્મીઝ મળી ગઈ ને ઇન્ડિયન આર્મીઝે ટોટલી ટુરિસ્ટને ફટાફટ કવર કરી દીધા હતા અને ઇન્ડિયન આર્મીઝ આવી, એ લોકોએ અમને કવર કરીને એ લોકો 3-3ની સિક્વન્સમાં અમને ગ્રુપ બનાવીને કવર કરીને નીચે પાર્કિંગ સુધી લઈ ગયા। અમે મેક્સિમમ 25-30 ફૂટ દૂરથી અમે જોયા હશે જે એ લોકો રિલિજિયન પૂછીને મારતા હતા। મારી વાઈફે તો 6 ફૂટના ડિસ્ટન્સથી જોયેલું છે। ત્યારે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પત્ર લખીને સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી છે, પરંતુ આ દરમિયાન કોંગ્રેસના પોસ્ટરને લઈને રાજકીય હોબાળો મચી ગયો છે।
પહેલગામ આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાન સાથેના સંઘર્ષ વચ્ચે આખું રાષ્ટ્ર એકજૂટ છે, ત્યારે કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટર પોસ્ટ કર્યું છે, જેમાં એક માણસનું માથું ગાયબ છે. કોંગ્રેસે પોસ્ટમાં લખ્યું છે કે જવાબદારીના સમયે ગાયબ. તો ભાજપે કોંગ્રેસના પોસ્ટર વોરનો જોરદાર વળતો પ્રહાર કર્યો. ભાજપે પૂછ્યું કે કોંગ્રેસની એવી શું મજબૂરી છે કે તે પાકિસ્તાનને ટેકો આપવાની તેને જરૂર છે. लेकिन कांग्रेस और कुछ विपक्षी दलों की क्या मजबूरी है कि पाकिस्तान के बोल बोलने जरूरी है, पाकिस्तान का समर्थन करना जरूरी है? क्या उनको भारत के लोगों का खून बहता, इस पर उनका खून खौलता नहीं है? क्या पाकिस्तान से बदला लेने का उनका दिल करता नहीं है? क्यों पाकिस्तान के बोल बोलते हैं? યુપીના સીએમ યોગી આદિત્યનાથે પહેલગામ હુમલા અંગે મોટી વાત કહી છે. યોગીએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં દેશ આતંકવાદને હંમેશા માટે કચડી નાખશે. યોગીએ આતંકવાદ અંગે સમાજવાદી પાર્ટી ઉપર પણ પ્રહારો કર્યા. સીએમ યોગીએ કહ્યું કે જ્યારે સમાજવાદી પાર્ટીના લોકો બોલે છે ત્યારે ખબર નથી પડતી કે સમાજવાદી પાર્ટીના લોકો બોલી રહ્યા છે કે પાकिस्तानના લોકો. स्वर से प्रधानमंत्री मोदी जी के नेतृत्व में आतंकवाद का नेस्तनाबूद करने के संकल्प के साथ आगे बढ़ना चाहिए. ये संकल्प के साथ अगर हम आगे बढ़ेंगे तो जैसे 10 वर्ष में आपने देश से आतंकवाद को, नक्सलवाद को, उग्रवाद को समाप्त होते हुए देखा होगा, ऐसे ही जो थोड़े तत्व सिर उठाने का प्रयास कर रहे हैं, इनके भी जहन्नुम में जाने के दिन बहुत शीघ्र सामने दिखाई देंगे. ત્યારે જ પોરબંદરના દરિયામાં રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા ગોઠવાઈ. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી. હુમલા બાદ રાજ્યની પોલીસ પણ એલર્ટ બની છે. ખાસ તમામ સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. ત્યારે સંવેદનશીલ ગણવામાં આવતા દરિયાઈ વિસ્તારને એલર્ટ કરાયા છે. દરિયા કિનારે આવેલા પોરબંદર જિલ્લા પોલીસ પણ હાઈ એલર્ટ પર છે. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાર્બર મરીન પોલીસ દરિયામાં આવતી જતી બોટોનું ખાસ ચેકિંગ કરી રહી છે. માછીમારોના ડોક્યુમેન્ટ ચેકિંગ તથા કોલ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. લેન્ડિંગ પોઈન્ટ સહિતના સ્થળો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદરનો દરિયાઈ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ ગણવામાં આવે છે.